तुला राशिना जातको नमस्ते मित्रों, आप सौનું અમારી યુટ્યુબ ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, હું તમને બધાને કહેવા માંગુ છું કે હું હંમેશા હાથ જોડીને વિનંતી કરું છું, ફક્ત એકવાર આ વિડિયો જુઓ। જો તમારા જીવનનું દ્રશ્ય સંપૂર્ણપણે બદલાઈ જાય, તમારું ઘર પૈસાથી ભરેલું ન હોય, તો કહો કે હું આખી જિંદગી તમારો ગુલામ રહીશ। હા મિત્રો, આજે સાંજે 4:40 વાગ્યા પછી તમારા બધાના ગ્રહો અને ગોચરમાં મોટો ફેરફાર થવાનો છે, પરંતુ આ પરિવર્તન સાથે તમારે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે। અમે તમને કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે કોઈને કહેવાની જરૂર નથી। હા મિત્રો, સૌપ્રથમ માતા રાણીના બધા સાચા અને પ્રેમાળ ભક્તો, કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો। આ વિડિયોને કાળજીપૂર્વક અને એકાંતમાં જુઓ, કારણ કે તેમાં સત્ય એટલું ગંભીર છે કે તે કોઈને પણ ન કહેવું જોઈએ, તમારા ભાઈ જેવા લોહીના સગાને પણ નહીં। આ કોઈ સામાન્ય માહિતી નથી, પરંતુ તે એટલું રહસ્ય છે કે જો તમારા પોતાના લોકોને ખબર પડી જાય તો દુશ્મનોને બાજુ પર રાખો, તેઓ પણ તમારો નાશ કરી શકે છે। આ વિડિયો તમારા માટે આશીર્વાદથી ઓછું નથી, તે છે એક દૈવી ચમત્કાર। આમાં હું તમને એવી વાતો કહેવા જઈ રહ્યો છું જે આજ સુધી કોઈએ તમને કહી ન હોય, તેથી તમારા હૃદયને પકડી રાખો અને બધી માહિતી સંપૂર્ણ ધ્યાન અને ખુલ્લાકાથી લો। વિડિયો શરૂ કરતા પહેલા માં કાલિકાના બધા સાચા ભક્તો જે આ વિડિયો જોઈ રહ્યા છે, તેઓએ તેને તરત જ લાઇક કરવો જોઈએ અને શ્રદ્ધાથી કોમેન્ટમાં 3 વખત જય માં કાલિકા, જય માં ભદ્રકાળી લખવું જોઈએ। હા મિત્રો, જે કોઈ પણ આ કરશે, માતાના વિશેષ આશીર્વાદ તેના પર વરસશે અને તેનો આખો પરિવાર ખુશીઓથી ભરાઈ જશે। આ વિડિયોમાં હું તમને એક એવું સત્ય કહેવા જઈ રહ્યો છું જે તમને રાતોરાત કરોડપતિ નહીં પણ અબજોપતિ બનાવી શકે છે। આ સમય ખૂબ જ નિર્ણાયક છે અને જો તમે હજુ પણ આ સંકેતોને અવગણશો તો શક્ય છે કે આવા દુર્લભ સંયોજનો તમારા જીવનમાં ફરી ન બને। તેથી જ આજે હું જે સંકેતો શેર કરવા જઈ રહ્યો છું તે કાળજીપૂર્વક સાંભળવું અને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। તમારી કુંડળી ઘણા વર્ષોથી પીડા અને દુઃખથી ભરેલી છે। તમે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ છતાં પણ સમસ્યાઓમાંથી બહાર નીકળી શક્યા નહીં, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે। હવે હું તમારી આખી કુંડળીનું વિશ્લેષણ કરવા જઈ રહ્યો છું। હવે સૂર્ય દેવતામાં મોટો ફેરફાર થયો છે અને મંગળ પણ તમારી કુંડળીમાં સ્થાપિત થઈ ગયો છે અને જ્યારે પણ આટલો દુર્લભ સંયોગ બન્યો છે, ત્યારે તમારા જીવનમાં મોટો ફેરફાર થયો છે। આ સંયોગ જે આવ્યો છે તે આખા 70 વર્ષમાં ફક્ત એક જ વાર થાય છે। છેલ્લી વખત જ્યારે તે બન્યો હતો ત્યારે તમારી કુંડળીમાં ફેરફાર થયો હતો અને હવે ફરી એકવાર એ જ શુભ સંયોગ આવ્યો છે। તો આ વિડિયોને ગંભીરતાથી સમજો। છેલ્લા કેટલાક વર્ષોમાં તમારા જીવનમાં સમસ્યાઓ ખૂબ જ ઝડપથી વધી છે। તમે કોઈ કસર છોડી નથી, મહેનતમાં કોઈ કમી રાખી નથી, છતાં તમે છેતરાયા છો। મુશ્કેલીઓએ તમને એકલા છોડ્યા નથી, પરંતુ હવે ગભરાવાની જરૂર નથી। હવે ચિંતા કરવાનું કોઈ કારણ નથી। ગમે તેટલા અવરોધો હતા, ગમે તેટલા પ્રશ્નો આવ્યા, તેમનો અંત હવે નિશ્ચિત છે। તમારી બધી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ જશે। અમે જાણીએ છીએ કે છેલ્લા 5 વર્ષથી તમે ખૂબ મુશ્કેલીમાં છો। ઘણા દુશ્મનો તમારી સામે સક્રિય છે। ઘણી વખત તે લોકોએ તમને કાળા જાદુ અને મેલીવિદ્યામાં ફસાવવાનો પણ પ્રયાસ કર્યો છે, પરંતુ તમે ક્યારેય ડર્યા નથી, ક્યારેય કોઈની સામે રડ્યા નથી। તમે અંદરથી ખૂબ જ મજબૂત છો અને એક દૈવી શક્તિનો પડછાયો તમારા પર રહે છે। હા મિત્રો, એક મહાન દેવી અને તેથી દુશ્મન ગમે તેટલી કોશિશ કરે, તે તમને નુકસાન પહોંચાડી શકશે નહીં। પરંતુ હવે આ દુશ્મનોની ચાલાકીઓ અને તેમના કાળા જાદુની અસર તમારા રોજિંદા જીવનમાં જોવા મળશે અને તમારા આધ્યાત્મિક જીવન પર પણ તેની અસર પડશે।
હવે તમારે 3 મુખ્ય બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. આ કારણોસર છેલ્લા 5 વર્ષમાં તમારા જીવનમાં સમસ્યાઓ વધતી રહી. જ્યારે પણ તમે કંઈક સારું વિચાર્યું ત્યારે વિપરીત થયું. જ્યારે પણ તમે સારા કાર્યોનું આયોજન કર્યું ત્યારે પરિણામ વિપરીત આવ્યું. આ જ કારણ છે કે અત્યાર સુધી તમારું જીવન દુઃખથી ભરેલું રહ્યું છે. તમારી સાથે ઘણી એવી ઘટનાઓ બની છે જે તમે આજ સુધી સમજી શક્યા નથી. અચાનક કંઈક એવું બન્યું જે તમે ક્યારેય વિચાર્યું પણ ન હતું. પરંતુ હવે તમારે તમારા જીવનથી નિરાશ થવાની જરૂર નથી. આજે હું તમને તમારી દરેક સમસ્યાનો ઉકેલ જણાવવા જઈ રહ્યો છું. હું જાણું છું કે તમે ખૂબ જ દુઃખી છો, તમે એકલા છો. કોઈ તમને ટેકો આપતું નથી. કોઈ તમને પોતાનું માનતું નથી. પરંતુ હવે સમય બદલાવાનો છે. આજે હું તમારા જીવનની દરેક અવરોધનો અંત લાવીશ. હવેથી તમે જે ઈચ્છો છો તે થશે. તમે જે પણ લક્ષ્ય બનાવો છો તે પૂર્ણ થશે. હવે તમારે દુઃખ સહન કરવાની જરૂર નથી. હવે હું તમારી ખુશીની જવાબદારી લઉં છું. તમારા ગ્રહોમાં આવેલા પરિવર્તનની અસર તમને આગામી 24 કલાકમાં સ્પષ્ટપણે દેખાશે. તેથી આ કાર્યક્રમ કોઈ પણ સમયે ન લો. નજીકના ભવિષ્યમાં આ વિડિયો જોવાનું ચૂકશો નહીં, તેને અવગણશો નહીં. તે ખૂબ જ ખાસ છે, ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મહત્વપૂર્ણ વિડિયોમાં વધુ ચોંકાવનારા સત્યો કહેવામાં આવશે જે તમે આજ સુધી ક્યારેય સાંભળ્યા નથી. પરંતુ જો તમને હજુ સુધી વિડિયો પસંદ ન આવ્યો હોય તો વિલંબ કરશો નહીં. આ એક ખૂબ જ સુવર્ણ તક છે. તેને ગુમાવશો નહીં. વિડિયોને તરત જ લાઇક કરો. હા મિત્રો, હવે તમારી કુંડળીમાં શુભ સંકેતો દેખાઈ રહ્યા છે. વિડિયોને ઝડપથી લાઇક કરો અને નીચે કોમેન્ટમાં સાચા હૃદયથી 3 વખત જય માં કાલિકા લખો. માં કાલિકાના આશીર્વાદ તમારા પરિવાર પર રહેશે અને તમારા ગ્રહોમાં ફેલાયેલી નકારાત્મકતા સમાપ્ત થશે. મિત્રો, તમને જણાવવું જરૂરી છે કે છેલ્લા 5 વર્ષથી એક વ્યક્તિ સતત તમારો સૌથી મોટો દુશ્મન રહ્યો છે. આટલા લાંબા સમયથી તે તમારા જીવનમાં અરાજકતા ફેલાવવાનું કામ કરી રહ્યો છે. મિત્રો, તમે જાણતા નથી કે તમે તમારા જીવનમાં કેટલી વાર આગળ વધવાનો પ્રયાસ કર્યો, ઘણી વખત સફળતાની ઊંચાઈઓને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ દરેક વખતે તમે અધૂરા રહ્યા અને દરેક વખતે તમે તમારા ભાગ્યને દોષ આપ્યો. દરેક વખતે તમે વિચાર્યું કે ભાગ્ય તમારો સાથ નથી આપી રહ્યું. ભાગ્ય પ્રતિકૂળ છે. આ વિચાર તમને ઊંડાણમાં મૂકી દે છે. નિરાશાની વાત છે, પણ સત્ય એ છે કે તમારી મહેનતમાં કોઈ કસર છોડવામાં આવતી નથી. નસીબની કોઈ કમી નથી રહી અને તમારા નસીબમાં કોઈ કમી નથી. આ બધી નિષ્ફળતાઓનું મૂળ ફક્ત એક જ વ્યક્તિ છે. હા મિત્રો, તમારું નસીબ પણ સારું છે અને તમે સતત મહેનત પણ કરી છે. તો હવે તમારા નસીબને કોસવાનું બંધ કરો અને તે એક વ્યક્તિ સાથેના તમારા બધા સંબંધોનો અંત લાવો જે તમારા જીવનમાં સતત સમસ્યાઓ લાવે છે. તે એ જ વ્યક્તિ છે જે તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓ ઊભી કરે છે, જે તમારી ખુશીની ક્ષણો છીનવી લે છે. તમે ખુશી મેળવવા માટે ગમે તેટલા રસ્તા શોધો. જ્યાં સુધી આ વ્યક્તિ તમારા જીવનમાં રહેશે, તે હંમેશા ઈચ્છશે કે તમારા જીવનમાં દુઃખ આવે. એટલા માટે મિત્રો, આ વ્યક્તિથી અંતર રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે અને આ કોઈ દૂરનો વ્યક્તિ નથી. આ તમારી ખૂબ નજીકનો વ્યક્તિ છે. તે એવી વ્યક્તિ છે જે હંમેશા તમારી આસપાસ હાજ. કારણ કે હવે ધીરજની શક્તિ હાર માની ચૂકી છે. હવે અમારો ઉદ્દેશ્ય ફક્ત એ જ છે કે જે કોઈ આપણને જુએ છે તે ખુશ જીવન જીવે. હવે પાણી માથા ઉપરથી ઉતરી ગયું છે અને હવે આ સત્યને ઉજાગર કરવું જરૂરી બની ગયું છે. તો મિત્રો, સત્ય જાણતા પહેલા અને તે દુશ્મનનું નામ સાંભળતા પહેલા કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારો ઉદ્દેશ્ય હંમેશા એ છે કે અમે તમારા જીવનની સમસ્યાઓ દૂર કરી શકીએ.
અમે તમારા જીવનમાંથી બધા દુશ્મનોનો અંત લાવી શકીએ અને અમે તમને હંમેશા આવા કડવા પણ સાચા તથ્યોથી વાકેફ રાખીશું, તેથી ચેનલને સબસ્ક્રાઇબ કરવામાં અચકાશો નહીં. તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ એ જ વ્યક્તિ છે જે તમારી સાથે દિવસરાત રહે છે. ઘણી વખત તે તમારા ઘરે આવે છે અને ખોરાક પણ ખાય છે. હા મિત્રો, તમે વિચાર્યું હશે, અરે, આ મારો ભાઈ છે, આ મારા મામાનો દીકરો છે, આ મારો સગો છે. પરંતુ ઘણી વખત સૌથી મોટો દુશ્મન તે લોકોમાંથી એક બને છે જેમને આપણે આપણા પોતાના માનીએ છીએ અને તમારી સાથે પણ એવું જ થઈ રહ્યું છે. તમારી આસપાસ રહેતો કોઈ વ્યક્તિ જે મકર રાશિમાં આવે છે તે તમારા જીવનનો સૌથી ઘાતક દુશ્મન છે. હા મિત્રો, મકર રાશિનો એક વ્યક્તિ છે જે વારંવાર તમારા જીવનમાં સમસ્યાઓ ઊભી કરી રહ્યો છે, તમને દુઃખી કરે છે, તમારા જીવનમાં અવરોધો લાવે છે. પરંતુ એક મોટી વાત એ છે કે તમે હંમેશા તમારા કાર્યોને સકારાત્મક રાખ્યા છે અને મિત્રો, જેમનું આચરણ સત્ય હોય છે તેમની સાથે ભગવાન શનિદેવ પોતે હોય છે. જેમ કે કહેવાય છે કે જ્યારે ભગવાન આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે. હવે શનિદેવે તમારું સત્ય જોયું છે અને તમને તમારા સારા કાર્યોનું ફળ આપવા તૈયાર છે, કારણ કે જીવનમાં કંઈ પણ કાયમી નથી, ફક્ત આપણા કાર્યો જ આપણી સાથે જાય છે. છેલ્લા 5 વર્ષમાં ભલે તમે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત ન કરી હોય, તમને કદાચ વધારે ખુશી ન મળી હોય, પરંતુ તમારી સૌથી મોટી ખાસિયત એ રહી છે કે તમે બીજા કોઈનો હક હીનવ્યો નથી, કોઈને છેતર્યા નથી, કોઈને નુકસાન પહોંચાડ્યું નથી. આ તમારી સૌથી મોટી તાકાત છે. દુનિયાએ તમને બદનામ કર્યા હશે, પરંતુ જે લોકોએ તમારી સાથે અન્યાય કર્યો છે તેમની ચિંતા ન કરો. એક દિવસ તેમની સાથે કંઈક એવું બનશે કે તેઓ પસ્તાવો કરશે અને તમારા પગ પર પડીને તમારી સામે માથું નમાવીને માફી માંગશે. તે સમય તમારો હશે, ત્યાં સુધી દૈવી નાટકોની રાહ જુઓ. મકર રાશિનો વ્યક્તિ તમારા જીવનનો સૌથી મોટો દુશ્મન છે. હવે તમારે વિચારવું પડશે કે તમારી આસપાસ કોણ છે જેનો જન્મ મકર રાશિમાં થયો છે. તે વ્યક્તિ છે. એક વ્યક્તિ એવી છે જે વારંવાર તમારી ખુશી છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે, જે તમને સફળ થવા નથી માંગતી. તેથી જ તમારે આ એક વ્યક્તિથી દૂર રહેવું જોઈએ, કારણ કે તે તમને સંપૂર્ણપણે બરબાદ કરી શકે છે. આ સાથે મિત્રો, ભગવાન તમને આગામી 24 કલાકમાં 3 મોટા સંકેતો આપવાના છે. દૈવી ચેતવણી આવી છે કે હવે માતા રાણીના ખાસ આશીર્વાદ તમારા પર વરસવાના છે અને હવે તમારા જીવનમાં લક્ષ્મીનું આગમન નિશ્ચિત દેખાઈ રહ્યું છે. પૈસાનો વરસાદ થશે મિત્રો, અને તે પણ એક દિશાથી નહીં પરંતુ વિવિધ સ્ત્રોતોમાંથી. તમારા જીવનમાં એટલા પૈસા આવશે કે તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય, જેના વિશે તમે ભાગ્યે જ ક્યારેય વિચાર્યું હશે. હવે તમારા જીવનમાં તે બધું થવાનું છે, પરંતુ આ માટે એક વાત સ્વીકારવી પડશે અને તે એ છે કે તરત જ તમારી સફળતાનો ઢોલ વગાડવાનું બંધ કરો. જો તમારા જીવનમાં કોઈ નાની ખુશખબર આવે, કોઈ ખુશી તમારી પાસે આવે, તો તેને ફક્ત તમારા સુધી મર્યાદિત રાખવાની આદત પાડો. જો તમે આ ખુશી લોકોને જાહેર કરવાનું શરૂ કરો અને તમે વારંવાર જે ભૂલ કરો છો તે એ છે કે તમે તમારા મનમાં રહેલી દરેક વાત બીજાઓ સાથે શેર કરો છો. તમારા જીવનની બધી મહત્વપૂર્ણ ઘટનાઓ બીજાઓ સાથે શેર કરવાની તમારી આદત છે, પરંતુ યાદ રાખો, જો તમે તમારી દુઃખદ વાતો સેંકડો લોકોને કહો છો તો કોઈને પરવા નથી. મોટા ભાગના લોકો ફક્ત તમારી મજાક ઉડાવશે અને કોઈ તમને મદદ કરશે નહીં. તમારા દુઃખ જોઈને દુનિયા સંતોષ મેળવશે, પરંતુ જેમ જેમ તમે તેમને તમારી ખુશી વિશે કહો છો, લોકો બેચેન થઈ જશે અને વિચારશે કે તમે કેવી રીતે ખુશ રહી શકો છો, તમારા જીવનમાં વસ્તુઓ કેવી રીતે સારી થઈ શકે છે. પછી તેઓ તમારા જીવનમાં ખામીઓ શોધવાનો પ્રયાસ કરશે, તમારા કામમાં ખામીઓ શોધશે અને તમારા માર્ગમાં અવરોધો બનાવવાનું શરૂ કરશે.
તે લોકો તમારા માટે નવી સમસ્યાઓ ઊભી કરશે જેને તમે ઓળખી પણ નહીં શકો. તમે જીવનમાં આ બાબતો ક્યારેય સમજી શકશો નહીં, તેથી સમય જતાં આવા લોકોથી અંતર રાખવું મહત્વપૂર્ણ છે, જેઓ તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે, જેઓ ઈચ્છતા નથી કે તમે પ્રગતિ કરો અને સફળતાની ઊંચાઈઓને સ્પર્શ કરો. ઉપરાંત, એ જાણવું મહત્વપૂર્ણ છે કે આગામી 24 કલાકમાં ભગવાન તમને બીજો એક મોટો સંકેત આપવાના છે જે સંપત્તિ પ્રાપ્ત કરવા સાથે સંબંધિત હશે. ઘણા લોકો આપણને પ્રશ્નો પૂછે છે, ગુરુ. હા, આપણે કેવી રીતે જાણી શકીએ કે ભગવાન આપણને કોઈ સંકેત આપી રહ્યા છે? તે સંકેત સકારાત્મક છે કે નકારાત્મક, તેને કેવી રીતે સમજવું? જુઓ, ઘણા પ્રકારના સંકેતો છે. જ્યારે જીવનમાં કંઈક શુભ બનવાનું હોય છે, ત્યારે પણ આપણને સંકેતો મળે છે અને જ્યારે કંઈક દુઃખદાયક બનવાનું હોય છે, ત્યારે પણ આપણે ફક્ત તે સંકેતોને સમજવાની જરૂર છે, પરંતુ આપણા રોજિંદા જીવનમાં આપણે તે સંકેતો પર ધ્યાન આપતા નથી, તેમને અવગણીએ છીએ. ધન પ્રાપ્તિ સાથે સંબંધિત પહેલો સંકેત એ છે કે તમે તમારા ઘરની નજીક ક્યાંક ગરોળી જોઈ શકો છો અથવા તમે ક્યાંક ગાય જોઈ શકો છો. શક્ય છે કે તમને સવારે તમારા દરવાજા પર કૂતરો બેઠો હોય. આપણે આ દ્રશ્યો આપણા દિનચર્યામાં જોઈએ છીએ પણ તેને દૈવી સંકેતો નથી માનતા. પરંતુ દીકરા, જો તમને આગામી 24 કલાકમાં આમાંથી કોઈ સંકેત દેખાય છે, તો તેને સામાન્ય ન માનો, તે ભગવાનની કૃપાનું પ્રતીક છે. તે સંકેત એ છે કે હવે ભગવાન તમારા જીવનમાં ખુશીઓ લાવવાના છે. ભગવાન હવે તમારી બધી મુશ્કેલીઓનો અંત લાવવા માંગે છે અને જેમ જેમ તમે આ સંદેશાઓ સમજો છો, બીજા દિવસે સવારથી જ તમે જોશો કે તમારું જીવન અચાનક પ્રકાશથી ભરાઈ ગયું છે. તમે જોશો કે તમારી પાસે સંપત્તિ કેવી રીતે આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તમારા જીવનમાં પૈસા આવ્યા છે, પરંતુ સમસ્યા એ હતી કે તે પૈસા લાંબા સમય સુધી ટક્યા નહીં. તમે જે પણ પૈસા કમાયા, તે કોઈને કોઈ સ્વરૂપમાં તમારી પાસેથી છીનવાઈ ગયા. આ જ કારણ છે કે તમે અસ્વસ્થ અને હતાશ થયા હતા, પરંતુ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે પૈસા તમારા જીવનમાં આવશે જ નહીં પણ તે ટકશે. તેની સાથે તમારા જીવનમાં એવું બધું બનશે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી પડશે કે આ સફળતાનો દેખાડો ન કરો. તમે કેટલો નફો કર્યો છે અને તમારી સાથે કઈ ભાગ્યશાળી ઘટનાઓ બની છે તે કોઈને કહેવાની જરૂર નથી. જેમ જેમ તમે દુનિયાને આ કહેવાનું શરૂ કરશો, તમારી ખુશી ખરાબ નજરથી પ્રભાવિત થશે અને પછી તે બધી સંપત્તિ અને તે બધી ખુશીની ઘટનાઓ ધીમે ધીમે જતી રહેશે. તેથી આ બાબતોને શક્ય તેટલી ગુપ્ત રાખો. અમે તમને પહેલા હજારો વખત સમજાવી ચૂક્યા છીએ અને આજે પણ અમે એ જ વાતનું પુનરાવર્તન કરી રહ્યા છીએ. તમારી ખુશી તમારા પોતાના હાથમાં છે. જો તમે અંદરથી નાખુશ છો, તો બહારની ખુશી પણ તમને સાચી નહીં લે. તમે જોશો કે તમારા દુઃખો ધીમે ધીમે કેવી રીતે સમાપ્ત થાય છે. અત્યાર સુધી જે સમસ્યાઓ તમને તોડી રહી હતી તે એક ક્ષણમાં સકારાત્મક પરિવર્તનમાં ફેરવાઈ જશે. અમે જાણીએ છીએ કે તમે પાછલા વર્ષોમાં ખૂબ સંઘર્ષ કર્યો છે અને અથાક મહેનત કરી છે, પરંતુ કેટલાક લોકોના કારણે તે મહેનત ફળીભૂત થઈ નથી. હવે અમે તમને તે લોકોનો અસલી ચહેરો બતાવ્યો છે. તમે અત્યાર સુધી ગમે તેટલા દુઃખ અને સમસ્યાઓનો સામનો કર્યો છે, તેનો અંત હવે નિશ્ચિત છે. હવે તે જ કદની સફળતા તમારા પગ ચુંબન કરશે. હવે તમારું જીવન તે જ ઊંડાણ સુધી ખુશીઓથી ભરાઈ જશે. દીકરા, અમે જાણીએ છીએ કે અત્યાર સુધી તમે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ સહન કરી છે. અત્યાર સુધી તમારા જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ સતત આવી છે. કોઈ તમારી લાગણીઓને યોગ્ય રીતે સમજી શકતું નથી. કોઈ તમારા દુઃખમાં ભાગીદાર બનતું નથી.
તમે બંધ ઓરડામાં એકલતામાં આંસુઓ સાથે તમારા દુઃખને સહન કર્યું છે, પરંતુ હજુ પણ કોઈએ તમારી લાગણીઓને સમજવાનો પ્રયાસ કર્યો નથી અને કોઈએ તેની કિંમત કરી નથી. તેથી જ હું આજે તમને કહી રહ્યો છું કે જેમ હું આગામી 24 કલાકમાં જોઈ શકું છું, તમારા ભાગ્યમાં મોટા પરિવર્તનના સંકેતો હવે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. હું તમને કહેવા માંગુ છું કે છેલ્લા 3 વર્ષથી તમારા જીવનમાં ચાલી રહેલા દુઃખોનું કારણ શું છે. આ જ્યોતિષ કાર્યક્રમને અંત સુધી જુઓ જેથી તમને તમારા બધા દુઃખનું કારણ ખબર પડે, પણ તમે એ પણ સમજી શકો કે તમારે તમારા જીવનમાં કયો નિર્ણય લેવાનો છે, તમારા માટે કયો રસ્તો યોગ્ય રહેશે અને કયો રસ્તો તમને તમારી ખુશી તરફ લઈ જઈ શકે છે. આજે અમે આ બધી મહત્વપૂર્ણ બાબતો સ્પષ્ટ કરીશું. છેલ્લા 3 વર્ષમાં તમે વારંવાર 3 ગંભીર ભૂલો કરી છે જે તમારી બધી ખુશીઓના મૂળને નષ્ટ કરી રહી છે. આ એ જ 3 ભૂલો છે જે ધીમે ધીમે તમારા જીવનની દિશાને ખતમ કરી રહી છે. પ્રિય, પહેલી અને સૌથી મોટી ભૂલ જે તમે સતત કરી રહ્યા છો તે છે કે તમે લોકો પર આંધળો વિશ્વાસ કરો છો. હા, આ એ જ વાત છે જે તમારા ગ્રહોમાં સ્પષ્ટપણે દેખાય છે. અમે આ વાત આપણા પોતાના પર નથી કહી રહ્યા. આ સંકેતો તમારા જન્મ નક્ષત્રોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. તેથી જ અમે તમને સમજાવી રહ્યા છીએ કે આવનારા 24 કલાકમાં કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવાની ભૂલ ન કરો. એવી વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ ન કરો જે તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ લાવે છે. કારણ કે કેટલાક લોકો એવા છે જે તમારી ખૂબ નજીક આવી ગયા છે અને તમારા આખા જીવનને બરબાદ કરવાની યોજના બનાવી લીધી છે. આ એ જ લોકો છે જે તમારી આસપાસ રહીને તમારા જીવનની દરેક ખુશી છીનવી લેવા માંગે છે. તો હવે તમારે આવા લોકોથી પોતાને બચાવવાની જરૂર છે. તમારે સમયસર આ લોકોથી સાવધ રહેવું જોઈએ કારણ કે તેઓ ક્યારે ઈચ્છશે નહીં કે તમે જીવનમાં પ્રગતિ કરો કે આગળ વધો. એટલા માટે દીકરા, હવે આવા લોકોથી દૂર રહેવું યોગ્ય રહેશે. તેમની સાથે એક પણ દિવસ ન વિતાવવો તમારા હિતમાં રહેશે. ઉપરાંત, તમારા ગ્રહો અનુસાર અમે બીજી એક મોટી ચેતવણી જોઈ રહ્યા છીએ કે તમારે કોઈ પણ દિવસે માંસાહારી ખોરાક ન ખાવો. પરંતુ તમે વારંવાર આ ભૂલ કરો છો. તે ફક્ત સામાન્ય દિવસો વિશે જ નથી, પરંતુ મંગળવાર અને શનિવાર જેવા શુભ દિવસોમાં પણ તમે માંસ અને માછલી ખાઓ છો. જે વ્યક્તિ સતત આવી ભૂલો કરે છે, તેના જીવનમાં ખુશી આવવી લગભગ અશક્ય બની જાય છે. એટલા માટે દીકરા, તમારે ક્યારે આ ભૂલ ન કરવી જોઈએ. આ જ કારણ છે કે છેલ્લા 3 વર્ષથી તમારું જીવન વારંવાર મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે. તમે વારંવાર નિષ્ફળતાઓનો સામનો કર્યો છે. ઘણા લોકોએ અમને આ કહ્યું છે. તેમણે એમ પણ પૂછ્યું કે આપણે